નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ આલ્ડોડ. સમાચારમાં વાત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી. જ્યાં તમને જણાવી દઈએ, કચ્છના ભચાઉ હાઈવે પર 4 વાહનો વચ્ચેના અકસ્માતમાં 2ના મોત. કાર ટેમ્પોની ટક્કર બાદ બ્લાસ્ટ. 1 વર્ષનું બાળક જીવતું સળગ્યું, માતા પિતા હજુ પણ અજાણ. કચ્છથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભચાઉ હાઈવે પર 4 વાહનો વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. કાર અને ટેમ્પોની ટક્કર બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 1 વર્ષનું એક બાળક જીવતું સળગી ગયું. તો કે તેના માતા પિતા હજુ પણ આ વાતથી અજાણ.